હેલો ફ્રેન્ડ્સ, તો આપણે મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આપણે જવાનું હતું રિક્ષા લઈને ગામમાં, અને મારી પહેલાં તો ઢીંગલી આગળ થઈ ગઈ કે મારે આવવું છે। મેં કીધું હાલ તો બેસી જા, અને એને બેહાડીને નીકળી ગયો સીધો દુકાન તરફ, ને દુકાન કે મને ભાગ લઈ દો। મેં કીધું હાલો ભાગ લઈ દો। પછી આવી ગયો મુન્ના મામાની દુકાને ભાગ લેવા। મારે કેડબરી જ લેવી, મેં કીધું એ ન લેવાય, નહીં કે એ જ લેવી। અને એને ભાગ લઈને આવી ગયો સીધો ગેસ પુરાવા। આપણે જવાનું હતું સીધું સીએનજી પંપે ગેસ પુરાવા, કારણ કે ગેસ હતો ને આવી ગયા આપણે સીધા સીએનજી પંપે ગેસ પુરાવા। આપણે ગેસ તો પુરાવવો પડે ને, અને પછી આપણી ગાડીમાં ગેસ પુરાવાનું ચાલુ થઈ ગયું ને ગેસ પુરાવીને સીધું આપણે નાખવાનું હતું પેટ્રોલ। મેં કીધું પેટ્રોલ ફૂલ કરી દે ભાઈ, ફૂલ જ હોવી જોઈએ આપણી ટાંકી। હું છે ગમે ત્યાં જવું હોય તો ઉપાધિ તો નહીં। અને અબુ કે ફૂલ કરવી? મેં કીધું હા। અને ત્યાંથી નીકળીને આવી ગયા સીધા આપણે ઉધાન છાપીની દરગાહે, કારણ કે સલામ દુઆ કરવા તો જવી પડે ને। આવી ગયા આપણે સીધા ઉધાન છાપીની દરગાહે, અને દરગાહે સલામ દુઆ કરીને આપણે જવાનું હતું સીધું બસ સ્ટેન્ડ। અને દરગાહથી બહાર નીકળ્યા હતા મોઈન ખાન મળી ગયા અને પછી આપણે આવી ગયા સીધા બસ સ્ટેન્ડે। ત્યાં વનરાજભાઈની રિક્ષામાં કંઈક હળિયું કરતા હતી કે નહીં આજ તો લાઇટું તોડી જ નાખો। અરે મેં કીધું ફિટ કરી દે, તોડવી નથી। પછી એ વાત ઉપર મેં કીધું હાલો ચા મંગાવી લો, ને આપણે વનરાજભાઈનું ચાનું કરી નાખ્યું ને જો ને ચા લઈને આયલા આવે છે। અને પછી તો ભાઈ અહીંયા હાવ નવરી બજારું બધા રિક્ષાવાળા બેઠા હતા, દુનિયાના રિક્ષાવાળા નવરીના બેઠા હતા। શું કરવું ને આપણો તો બાપા છેલ્લો વારો હતો, કેદી વારો આવી છે, કંટાળ્યા છે। તો આપણે છેલ્લે હતા ને આપણે આવી ગયું ટાયરનું ભાડું, તો આપણે આવી ગયા ટાયર ભરવા। શું છે એ બધા ભલે મૈથા રાખે ને આપણે ટાયર ભરીને નીકળી ગયા સીધા સિવિલ બાજુ। સિવિલનું ભાડું કરીને આવી ગયા આપણે સીધા બસ સ્ટેન્ડે। બસ સ્ટેન્ડ આવ્યા તો હિતેશભાઈ માવો બાવો છોડતા જ મેં કહું હાલો આપણું આજનું માવાનું તો થઈ ગયું। ત્યાં હિતેશભાઈ ગયા હતા, આવી ગયા અમારા ધારીના શીલા ડોહાનો, ધારીની હસ્તી ભાઈ, અને એ હસ્તી ગઈ તો આપણે સમેટીનું આવી ગયું ભાડું। અને બાપુને ખબર નહોતી કે નવા જ વિડીયો ઉતારે છે। બાપુ હમણાં જોયે તો કે લે કે તું અહીંયા ક્યાં આવી ગયો? મેં કીધું એમ છે, બાપુ શરમાઈ ગયા। અને પછી પીપરિયાનું ભાડું આવી ગયું ને હું નીકળી ગયો સીધો પીપરિયા બાજુ કોથમીર ભરવા। ઓ ભાઈ કોથમીર તો ભરવી જ પડે ને। અને પછી કોથમીર ભરીને પાછો રિટર્ન થઈ ગયો ધારી તરફ, કારણ કે આપણે ઝડપ જ રાખવાની હોય। અને પછી સીધો કોથમીર ખાલી કરીને આવી ગયો બસ સ્ટેન્ડે। બસ સ્ટેન્ડે હું એકલો હતો ને આ નવરી બજાર જો ને મોબાઈલમાં મૈથા રાખે, મને કે શું છે સારું છે ને? મેં મજા મજા આપને શું હોય, ગામના રોલ કરવાનું વાવવા જેવું। અને જો ને પછી તો આપણે મોઢું તો લેવું જ પડે, એમાં તો હાલે જ નહીં। અને પછી હું નવરો હતો ને મેં કીધું હાલને આજ રિક્ષામાં સાફ સફાઈ કરી નાખું, કારણ કે સાફ સફાઈ હોય તો જ આપણે રિક્ષા હાંકવાની મજા આવે ભાઈ। અને ભાડા કંઈ હતું ને મેં કહું હાલો હવે આજે ઘરે ભાગી જાય। અને ભાઈ આપણે આવી ગયા ઘરે, રિક્ષા પાર્કિંગ કરી દીધી। અને ભાઈ વિડીયોમાં મજા આવી હોય તો લાઇક કોમેન્ટ ને શેર કરવાનું ન ભૂલતા, અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।